આપણી ગાડી થઈ ગઈ છે બહુ ગંદી. હમણાં મેં વિડીયોમાં બતાવ્યું એમ બહારથી અને અંદરથી. હમણાં ફરીને આવ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી, અને અહીંયા પણ વરસાદ થોડો ક્યારેક છાંટા પડે છે. તો ખૂબ ગંદી થઈ ગઈ છે. તો આપણે ગાડી ધોવાની છે ઘરે, ધોવડાવવાની નથી. કેમ કે મારી પાસે છે મશીન એશિયન પેઇન્ટનું. વરસ પહેલાં લીધું હતું 3500 રૂપિયાનું પ્રેશર મશીન. તો એનાથી હું મહિનામાં 1-2 વાર ગાડી ધોઈ નાખું છું. સારું એવું પ્રેશર હોય છે, અને બાલ્કનીમાં ફિટ કરી દીધું છે. ત્યાં જ બધું કનેક્શન આપેલા છે. ખાલી નીચે એનું પાઇપ અને ગન લાંબી કરી દેવાની. બાઇક, એક્ટિવા, 4 વ્હીલ બધું સાથે ધોવાઈ જાય. તો સાંજે આપણે આજે ગાડી ધોવાની છે. કન્સ્ટ્રક્શન બહુ થાય છે વસ્ત્રાલમાં, નવી સાઈડો. અને હવે જે બને છે ને એ બધી કેવી બને છે, 3 BHK અને 4 BHK બને છે. 1 BHK 2 BHK ઓછા થઈ ગયા છે, બંધ જ થઈ ગયા છે. હજી અહીંયા રોડ છે ને વસ્ત્રાલમાં એટલું ટ્રાફિક નથી જેટલું બીજા સિટીમાં ને બીજા એરિયામાં હોય છે અમદાવાદના. અહીંયા હજી ખુલ્લા રોડ મળી જાય છે. તમને પાર્કિંગ પણ સહેલાઈથી મળી જશે. આ ગાર્ડન છે અહીંયા, એની બહાર પણ પાર્કિંગ કરે છે લોકો. એટલે જ્યારે પણ પેટ્રોલ પુરાવીએ ને ત્યારે ફૂલ ટાંકી જ કરાવી દઉં. કેમ કે વારે ઘડીએ પેટ્રોલની તો જરૂર પડવાની જ. તો 500, 1000નું, 2000નું પુરાવીને પાછું થોડા દિવસ પછી પેટ્રોલ પંપે જવું, એના કરતાં ફૂલ જ ટાંકી કરાવી દેવાની. અને ફૂલ ટાંકી એકવાર કરાવીએ તો આપણને ખ્યાલ પણ આવે કે કેટલી એવરેજ આવે છે. અને કાકા છે જામ 3265નું. સામે અહીંયા છે ઇન્ડિયન ઓઇલ, અહીંયા છે નાયરા. ગયા વખતે ઇન્ડિયન ઓઇલમાં પુરાવ્યું હતું, આ વખતે નાયરામાં પુરાવી દીધું. હવે આપણે ટ્રીપ કરી દઈએ 0 ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ. આપણે પેટ્રોલ આવ્યો છે 3265નું, 32 લીટર. 102 રૂપિયા ભાવ છે અહીંયા પેટ્રોલનો. મને અત્યારે આવી ગયો છું મણિનગર ભૈરવનાથ રોડ. બેંકમાં થોડું કામ છે, તો એ કામ પતાવીને પછી બીજા કામે નીકળીએ. બેંકમાં પતી ગયું કામ, કલાક જેવું થયું. અહીંયા એગ્રીમેન્ટ ને બધું હતું એ કરવાનું. હવે જઈએ આપણે, બીજું કામ છે સીજી રોડ ઉપર, ત્યાં વળાવીને 5 મિનિટે કોઈનાથી ઊભું નથી રહેવાતું. તરત વન મારવાનું ચાલુ, ટીક ટીક ટોક ટોટ. ભૈરવનાથ રોડ, મણિનગર. કાચ ખોલ્યા તો માખીઓ ઘૂસી ગઈ અંદર. અને આ હોર્ન છે ને હું શીખ્યો છે હિમાચલમાંથી. હિમાચલમાં વધારે લોકો આવી રીતે હોર્ન મારે, એટલે થોડો એ લોકોને આઈડિયા આવી જાય કે ભાઈ ના આપણા વાળા જ છે. ચશ્મા પહેરી લઈએ, તડકો છે બહુ. અને આજે છે 15 તારીખ. 16 તારીખે રથયાત્રા છે કાલે અમદાવાદમાં. બહુ મોટી રથયાત્રા થાય છે. જો ટાઈમ મળશે તો આપણે જોવા જઈશું. કાલની ગણતરી છે રથયાત્રા જોવા જવાની. ત્યારે અમદાવાદનું BRTSનું બસ સ્ટેન્ડ કંઈક આવું હોય છે. લોકોને જેલમાં પૂર્યા હોય ને એવું લાગે. બસ આવે ત્યારે બધા છૂટે. આવાસ યોજનાના મકાન તો બહુ બધા લોકોને મળ્યા છે, પણ એનો દુરુપયોગ એ બહુ થાય છે. બીજાને ભાડે આપી દે અથવા તો પછી વેચી નાખે. 5-7 વર્ષે એ અડી ગઈ. બધાને એટલી ઉતાવળ છે. એવરેજમાં ઘટાડો તો 110% થયો છે. 12.6ની એવરેજથી કંઈ વાંધો નથી, પણ ગાડી બગડવી ના જોઈએ. એવરેજ ભલે ઓછી આવે, પણ આજે ઇથોનોલ વાળું બધા કહે છે કે ગાડીના એન્જિન બગાડી નાખે અને અંદર પાણી થઈ જાય ટાંકીમાં. એ બધું ના થવું જોઈએ. ભલે એવરેજ ઓછી આવે ને ચાલે, એને આપણે પહોંચી વળીએ. પણ ગાડી બગડે ને તો 2 બાજુ માર પડે. એક બાજુ તમારે ગાડીનો માર પડે બગડવાનો, ને એક બાજુ તમારે આ પેટ્રોલ એવરેજ આપે નહીં, અને મોંઘા ભાવનું પેટ્રોલ પુરાવાનું. પહેલાં કરતાં વધારે મોંઘું પેટ્રોલ થઈ ગયું. સલામત સવારી એસટી અમારી, સ્વચ્છ, સલામત અને સમયબદ્ધ. જય જગન્નાથ. કાલે રથયાત્રા નીકળશે અમદાવાદમાં, નગર યાત્રા નીકળશે. ફૂલ બજાર, અટલ બ્રિજ.
નદીની બંને બાજુ ચાલવા માટે વોકવે બનાવ્યો છે. સામે પણ માણસો ચાલતા ચાલતા જાય છે. ત્યાં પણ વોકવે છે અને આ છે જગન્નાથનું મંદિર છે. એકદમ ફૂલ ભરેલી છે નદી વગર વરસાદે. અમદાવાદમાં વરસાદ પડ્યો નથી પણ નદી ભરેલી છે. આ બધું પાણી આમ તો નર્મદાનું જ છે, નર્મદાની કેનાલમાંથી. આ પુલ છે. ચાર્જિંગ વાળી બધી પેન્ડલ સાયકલો છે. આ સાદી સાયકલો છે. પુલની નીચે જ મળે છે. સરદાર બ્રિજ છે ત્યાં. નાના છોકરાઓ માટે પણ છે સાયકલ. એ બધી છે બેટરી વાળી. આ પાછળ દેખાય છે બધી બેટરી વાળી સાયકલ લાગે છે. સાયકલોનો તો ઢગલો છે અહીંયા. 60 રૂપિયા, 15 મિનિટ, 30 મિનિટ, 150 રૂપિયા. આ બધી ચાર્જિંગ વાળી જ છે. ચિંતા ના કરતા. 150 રૂપિયા 15 મિનિટના. અમદાવાદનું સૌથી મોસ્ટ ફેવરેટ ટુરિસ્ટ સ્પોટ તરીકે અત્યારે કાંકરિયા છે અને રિવરફ્રન્ટ છે. અહીંયા રિવરફ્રન્ટ અટલ બ્રિજ માટે જવાનો રસ્તો છે. પછી એસવીપી સરદાર વલ્લભભાઈ પટેલની નામથી હોસ્પિટલ, એસવીપી હોસ્પિટલ, જે આગળ અહીંયા એનો રસ્તો છે. બધી હોસ્પિટલો બી એવી 5 સ્ટાર જેવી બનાવી. એસવીપી આ હોસ્પિટલ છે, એટલી મોટી છે. રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક. આ છે મંદિર કિનારા ઉપર. મારા ખ્યાલથી ગીતા મંદિર આશ્રમ એવું કંઈક છે. આ સ્વામી વિવેકાનંદ બ્રિજ, એલિસ બ્રિજ. અમદાવાદની જૂની અને પ્રખ્યાત હોટલ પતંગ હોટલ. કદાચ હેમા માલિનીએ ખરીદી લીધી છે અને ચાલુ છે હાલમાં. અને આપણે અત્યારે આવી ગયા નહેરુ બ્રિજ ઉપર. નહેરુ બ્રિજના છેડા ઉપર છે પતંગ હોટલ. છે નેતાઓની મીટિંગ માટે રિવરફ્રન્ટ હાઉસ. હેલો અમદાવાદ. રિવરફ્રન્ટ ઘણો મોટો છે. 10-12 કિલોમીટરથી પણ વધારે હશે. આપણે ટોટલ માપ્યું નથી ક્યારે. અને અહીંયા છે મારા ફ્રેન્ડની ઓફિસ. કેટલા નદી ઉપર બ્રિજ બનાવ્યા છે ગણવા જઈએ ને તો 7-8 બ્રિજ છે. એમાં એક તો બંધ છે, આ ગાંધી બ્રિજ. આની આગળ જાઓ એટલે દધીચી બ્રિજ, એની આગળ જાઓ એટલે સુભાષ બ્રિજ, નહેરુ બ્રિજ, એલિસ બ્રિજ, સરદાર બ્રિજ. 7-8 બ્રિજ છે. અને હજી આમ જેમ જ્યાં આગળ જતા જઈએ એમ બ્રિજ વધતા જ જાય છે. રંગમાં લોકો આવે છે. આ છે ઇન્કમ ટેક્સ ભવન. બાજુમાં છે આરબીઆઈ. પુલની નીચે સરસ ડિઝાઇનો કરી છે પિલ્લરોમાં. હેરિટેજ સિટી જેવું લાગે થોડું. એમ તો હેરિટેજ સિટી જ છે અમદાવાદ. ઇન્કમ ટેક્સ અંડર બ્રિજ. બહાર નીકળશું એટલે સીજી રોડ ચાલુ. જમણી બાજુ વળશું તો સરદાર પટેલ સ્ટેડિયમ. સ્ટેડિયમ 5 રસ્તા કહેવાય ને ઉપર મેટ્રો જાય છે. આ મેટ્રોનો પુલ છે. આ સીધું જાય વસ્ત્રાલથી થલતેજવાળી. અને અહીંયા પાછળ એક પુલ જો આ કાચમાં દેખાશે. આ છે એપીએમસીથી ગાંધીનગર. આ સિગ્નલ થઈ ગયું છે લાલમાંથી ગ્રીન. એટલે હવે આપણે સીધા જઈએ. અહીંયાથી લોકો સાઈડ કાપે છે. અને આ છે અમદાવાદનો સૌથી બ્યુટીફુલ રોડ આમ તો કહેવા જઈએ તો. આવી ગયા સીજી રોડ ઉપર. એકથી એક બધી શોપિંગની દુકાનો, મોટા મોટા બ્રાન્ડના બધા શોરૂમો, ઝવેરીની દુકાનો, આ બધું જ તમને સીજી રોડ ઉપર મળી જશે. જ્વેલર્સવાળા છે, કપડાના શોરૂમ છે, ચંપલના છે, બાટાનો શોરૂમ છે. આ છે
રોજે 2500-3000 રૂપિયા કમાઈ લે છે.